કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ। તો કાલે અમે માતાના મઠ ગયા, નારાયણ સરોવર ગયા હતા, બહુ જ મજા કરી, બહુ મજા આવી। તો પાછા અમે આજે કારમાં બેસી ગયા છીએ અને જઈ રહ્યા છીએ રોડ ટુ હેવન અને વ્હાઇટ ડેઝર્ટ। તો પહેલાં અમે રોડ ટુ હેવન જઈશું અહીંથી અને ત્યાં ખૂબ મજા કરશું। તમને બતાવીશ ફ્રેન્ડ્સ રોડ ટુ હેવન કેવું છે અને વ્હાઇટ ડેઝર્ટ કેવું છે। તો બધા અત્યારે શાંતિથી હનુમાન ચાલીસા સાંભળે છે, દાદા પપ્પા મમ્મી બધા જ। તો ચલો, સારો રોડ હોય તો ફ્રેન્ડ્સ હું પહોંચી ગયો છું રોડ ટુ હેવન। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આખો દરિયો છે બંને બાજુ। ફ્રેન્ડ જોઈ શકો છો બંને બાજુ દરિયો છે આખો। 30 કિલોમીટર લાંબો રોડ છે ફ્રેન્ડ્સ આ। તો અહીંયા અમે ગાડી પાર્ક કરીને થોડો ફોટોગ્રાફી કરીએ છીએ ફ્રેન્ડ્સ। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, થોડી ફોટોગ્રાફી કરીએ છીએ અમે। તો કેમ છો મિત્રો? તો હવે અમે ગાડીમાં બેસી ગયા, રોડ ટુ હેવનથી નીકળી ગયા। હજી બહુ લાંબો રોડ છે એટલે એમાં જ રહેશું, પણ ફોટો શૂટિંગ કરી લીધું, બધું કરી લીધું। તો ફરીથી ગાડીમાં બેઠી ગયા છીએ અમે, મસ્ત નજારો જોઈએ ફ્રેન્ડ્સ। બહુ લાંબો રોડ છે, 30 કિલોમીટર જેટલો આજુબાજુનો રોડ છે, પણ એક નંબર નજારો જરૂર એકવાર અહીંયા આવજો ફ્રેન્ડ્સ। તો બસ અમે અમારી પાછલી સીટ પર મસ્ત બેહીને નજારો જોઈએ છે ફ્રેન્ડ્સ। આંટીને બહુ ફોટાનો છે, બહુ ફોટા પડ્યા હોય। તો ચલો હવે આપણે ક્યાં જવાનું આંટી? આની પછી ધોળાવીરા। તો ત્યાં મળીએ, ત્યાં કંઈ પ્રાચીન બધું છે તો એ જોઈએ। ટીશ્યુ પેપર આપો। કેમ પીપી થઈ ગઈ? નહીં ઓહો રે પડી કઈ થાય નહીં। આયા જોતા હતા વાતો કરો, બે ત્રણ મણ થાય ગઈ એવી કેવન ને મહાનગર કહેવાય। બોલો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું। હાય ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું ધોળાવીરામાં, હડપ્પા સંસ્કૃતિની અંદર। અહીંયા બધું બહુ મ્યુઝિયમ ટાઈપ જોવા લાયક છે ફ્રેન્ડ્સ બધું। તો અમે લોકો અત્યારે એમાં અંદર જ છીએ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બધું જ છે આખું। આપણી પહેલાંની બધી સંસ્કૃતિ હતી, બધી આખી આપણી સંસ્કૃતિનું બનેલું છે ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ તમે જોયું કે આ બધી બધું જ જૂનું વસ્તુઓનો સંગ્રહ કરેલ છે હડપ્પાની સંસ્કૃતિનો। તો બધું જ છે ફ્રેન્ડ્સ, અહીંયા તમે આવી શકો છો, ટિકિટ નથી ફ્રેન્ડ્સ અહીંની, અને બધું જૂનું જોવાલાયક છે। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વ્યૂ બહુ મસ્ત છે, આગળ આમ ડુંગરા જેવું પહાડ જેવું છે ફ્રેન્ડ્સ। હાલો ઊભી રહે તું નો આમ આમ લે કાકા લે ની સાથ હું દેખાવે દેખાણા છે આમ સાઈડ નું બે ઉતાર કરાતે આ હોતી આવ્યા તા પછી ઓલા રસ્તા બહુ છે। હા ફ્રેન્ડ્સ અમે ધોળાવીરાની અંદર હડપ્પાની અંદર હતા, તો ત્યાં અમે કંઈ ડુંગરા ટાઈપ હતું, ઉપર ચડવાનું બધે। તો ત્યાં અત્યારે અમે ચડીએ છીએ, આ બધું એનું જૂની સંસ્કૃતિનું છે, જૂના પથ્થરો અને એવું બધું હું તમને બતાવું, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ।
તો ફ્રેન્ડ્સ તમે જોયું કેવું હતું આ મસ્ત છે પણ થોડું ચડવું પડે એટલે જો કઈ એવું બધું છે નહીં ઉપર ચડવું હોય તો જ ચડજો ફ્રેન્ડ્સ અહીંયા અનાજ પહેલાના સમયમાં આવી રીતે અનાજ ભરતા એના કોઠારો છે સંગ્રહ કરતા અનાજ સંગ્રહ કરે આ કાંઈ આવે હા એ રિયા આ છે ને આ ફ્રેન્ડ મારે પાણી આવડે ત્યાંથી પછી પીવા માટે અહીંયા અહીંથી બેડે એવું બોલાય કેવી પીવાનું નાવાનું જાકુજી બાથરૂમ પાટણ પાણી પણ ઠંડુ ને વોટર થાય નાવાનું પીવાનું કહેવાય છે કુવામાં હોય તો અવાડામાં આવે આ જો બાથરૂમનું પાણી આ ટાઈપ અમે ધોળાવીલાથી નીકળી ગયા અને હવે પાછા રોડ ટુ હેવનથી જઈએ છીએ અને હવે અમે જવાના વ્હાઇટ ડેઝર્ટ અહીંયા બહુ મજા આવો એટલે જરૂર એક ગાઈડ તો રાખજો જ નહીં તો તમને કંઈ ખબર નહીં પડે એટલે જરૂર અહીંયા એકવાર આવજો આપણી સંસ્કૃતિનું બધું જ છે ફ્રેન્ડ્સ અમે ધોળાવાડાથી નીકળી ગયા અને હવે પહોંચ્યા છીએ રોડ ટુ હેવન પણ અમે ક્રોસ કરી દીધો અને હવે અમે પહોંચ્યા છીએ અહીંયા રસ્તામાં રોડ ટુ હેવનના રસ્તામાં આવેલું હોનેસ્ટ તો ત્યાં થોડું ફ્રેન્ડ્સ અમે હોનેસ્ટમાં છીએ તો ફ્રેન્ડ્સ તમે જોયું અમે હોનેસ્ટમાં આવ્યા છીએ થોડું જમી લઈએ થોડું ખાઈ લઈએ પછી તમને મળે અમે લોકો આવી ગયા છે વ્હાઇટ ડેઝર્ટ પણ અહીંયા અમારું પોપટ થઈ ગયું અહીંયા વ્હાઇટ ડેઝર્ટ જ નથી અહીંયા પાણી ભરેલું છે ફ્રેન્ડ્સ બધે તો બંને સાઈડ આવું જ છે બંને સાઈડ પાણી ભરેલું છે આ સાઈડ પી અને આ સાઈડ પી બાકી આખું વ્હાઇટ રણ જ હોય તો જઈએ છીએ અને બસ પોપટ થઈ ગયું અમારું અને બસ હવે થોડા ફોટા પાડીને પાછા જઈએ તો હવે અહીંયા આવો ત્યારે ફ્રેન્ડ્સ પહેલાં જોઈને આવજો કે પાણી છે કે નહીં નકર તમારે ખોટો ધક્કો થશે તો ચલો આજ માટે એટલું જ મળીએ આવતીકાલે બાય બાય